તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ની અંદર. આજે ફરી હું તમારી સામે જે છે ઇતિહાસને અવનવા ટોપિક લઈને હાજર રહ્યો છું. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસની અંદર જે છે એ મીઠાનો જે અન્યાયી જે કર હતો, જે અંગ્રેજો દ્વારા ભારતીય ઉપર લાદવામાં આવ્યો હતો, તો તેના વિશે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીએ જે છે 13 માર્ચ 1930 ના દિવસે જે છે એ દાંડી માર્ચ કરીને અંગ્રેજોનો જે સવિનય કાનૂન ભંગ એટલે કે મીઠાનો જે કાયદો હતો એનો સવિનય રીતે ભંગ કર્યો હતો. તો આપણે જો ભારત વિશે તો ખબર છે કે ગાંધીજીએ આવા પ્રકારના પગલાઓ લીધા હતા. તો ભારતની અંદર સૌરાષ્ટ્રમાં એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર જે છે મીઠા અંગે અંગ્રેજોએ જે કર નાખ્યો હતો, તો તેના કારણે થઈને સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારના બનાવો બન્યા હતા, સૌરાષ્ટ્રમાં કયા નેતાઓએ પોતાની કામગીરી દર્શાવી હતી, સૌરાષ્ટ્રની અંદર મીઠાના કાયદાનો ભંગ કેવી રીતના કરવામાં આવ્યો હતો. તો આ સમસ્ત વિડીયોમાં જે છે આપણે આ બધી જે વાત જે છે એ વિગતવાર કરવાના છીએ. તો ચાલો આપણે આપણો વિડીયો શરૂ કરીએ. તો ભારતની અંદર ગાંધીજી દ્વારા જે છે મીઠાના સત્યાગ્રહનો જે છે આરંભ કરવામાં આવ્યો હતો. તેમાં સમગ્ર ભારતની અંદર જે છે વિવિધ પ્રકારના કેન્દ્રોને મીઠાના ભંગ કરવા માટે નક્કી કરવામાં આવ્યા હતા. તો એ રીતના સૌરાષ્ટ્રની અંદર પણ જે છે સૌરાષ્ટ્રના બે મહત્વના શહેરો, એક વિરમગામ અને ધોલેરા, આ બંને શહેરોને જે છે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે નક્કી કરવામાં આવ્યા. તો આપણે સૌ જાણીએ છીએ કે જે વિરમગામ જે છે અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટેનું જે છે વિરમગામ પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે. ત્યાં જે છે અંગ્રેજો દ્વારા જકાત નાખવામાં આવ્યું હતું અને જે મીઠાનો સત્યાગ્રહ જે છે એનો ભંગ કરવા માટે થઈને વિરમગામ અને ધોલેરા આ બંને કેન્દ્રોને જે છે નક્કી કરવામાં આવ્યા હતા. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે વિરમગામ સત્યાગ્રહની અંદર જે મીઠાનો જે અન્ય કાયદો જે હતો એનો ભંગ કરવા માટે કયા મહત્વના નેતાઓની નિમણૂક કરવામાં આવી હતી. તો મીઠાના કાયદાનો ભંગ કરવા માટે થઈને વિરમગામની અંદર જે છે એ મણિલાલ કોઠારી નામના નેતાને એની મુખ્ય આગેવાની સોંપવામાં આવી હતી. હા, એ વાત આપણે જાણવી જરૂર છે કે મણિલાલ કોઠારીનું તે સમય દરમિયાન તેમના પત્નીનું અવસાન થયું હોવા છતાં તેમને પોતાના પારિવારિક દુઃખને જે છે ભૂલાવીને દેશને આગળ લાવવા માટે થઈને મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે થઈને પોતાના દેશને જે છે બચાવવા માટે થઈને પોતાનો ફાળો નોંધાવ્યો. ખાસ આ તો જોઈએ તો આવા તો ઘણા બધા ક્રાંતિકારીઓ આપણા જે છે ઇતિહાસની અંદર થઈ ગયા છે, છતાં પણ આજે આપણે તેમની વાત કરશું. આ ઉપરાંત વઢવાણના ફૂલચંદભાઈ શાહ, અમૃતલાલ શેખ, આવા મહત્વના સૌરાષ્ટ્રના વિવિધ ક્રાંતિકારીઓ જે છે આ કાયદાનો ભંગ કરવા માટે જોડાયેલા હતા. તો કોઈ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ થાય તો એ ક્રાંતિકારી પ્રવૃત્તિ થવા માટે છે ને એક પ્રકારનું કેન્દ્ર નક્કી કરવામાં આવે છે કે આનું સંચાલન ક્યાંથી કરવામાં આવે. તો સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવાણ તાલુકો જે છે, તો વઢવાણ તાલુકાની અંદર આ સમસ્ત કાયદાનો ભંગ કરવા માટે થઈને છાવણીઓ બનાવવામાં આવી હતી. એટલે કે વઢવાણને જે છે એ આખું જે સંચાલન જે છે આખા મીઠાનો કાયદાનો ભંગ કરવા માટેની જે આખી યોજના છે એ વઢવાણ કેમ્પમાંથી બનાવવામાં આવતી હતી. તો આ વઢવાણ કેમ્પની અંદર જે છે તેનું સંચાલન કરવા માટેની જવાબદારી શિવાનંદજીને સોંપાઈ હતી. હવે શિવાનંદજી દ્વારા જે છે એ રોજ 5 સત્યાગ્રહીઓની 11 ટુકડીઓ એટલે કે ટોટલ 55 સત્યાગ્રહીઓને જે છે વઢવાણથી વિરમગામ મોકલવામાં આવતા અને ત્યાં જઈને જે છે મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવતો. હવે બન્યું એવું કે એક દિવસ શિવાનંદજી જે છે એ પોતાના જે સત્યાગ્રહીઓ હતા તેમને લઈને જે છે એ વિરમગામ સ્ટેશને પહોંચે છે. તો ત્યાં તો અંગ્રેજ સૈનિકો જે છે તેમની ધરપકડ કરવા માટે ઉભા જ હતા. તો એટલા માટે થઈને તેઓ તરત જયારે વિરમગામ પહોંચ્યા ત્યારે મીઠાના હાથમાં તેમની જે થેલીઓ હતી તો તેમને છીનવી લેવામાં આવી, તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. શિવાનંદજી અને તેમના જે 55 સત્યાગ્રહીઓ હતા એમને પણ પકડી લેવામાં આવ્યા, તેમને જેલમાં મૂકી દેવામાં આવ્યા. તો એવા સમયે જે છે તે સમય દરમિયાન ફૂલચંદભાઈ શાહ, જેમને યુદ્ધ કવિ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ વઢવાણમાં હતા. તેમની કવિતાઓ જે છે એ લોકોના માનસમાં તો એવો પાનો ચડાવતી હતી કે લોકો જે છે ક્રાંતિ કરવા માટે આમ શું કહેવાય શક્તિવાન એટલે કે એની અંદર એક ઉત્સાહ આવી જતો, જોમ અને જુસ્સો આવી જતો. તો અંગ્રેજો જે છે એ આવા વ્યક્તિની ધરપકડ ન કરે તો કેમ બની શકે. તો તે દિવસના સત્યાગ્રહની અંદર ફૂલચંદભાઈ શાહનો ફાળો ન હતો છતાં પણ તેમની ધરપકડ કરવામાં આવી. શા માટે? કેમ કે જો એ જેલમાં રહેશે તો તેમની કવિતાઓ લોકો વાંચશે નહીં, તે કવિતાઓ લખી શકશે નહીં અને તેમની કવિતાઓ તે વાંચશે નહીં તો લોકોની અંદર રાષ્ટ્ર ભાવના નહીં જાગે, સત્યાગ્રહો જે છે કરવાની ભાવના નહીં જાગે. એટલા માટે તેને ફૂલચંદભાઈ શાહને જયારે જેલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે ફૂલચંદભાઈ શાહે એક સરસ મજાનું વાક્ય કીધું કે આપણે જે છે એ સત્યાગ્રહ ચાલુ જ રાખવાના છે, આપણે ક્યાંય બંધ થવાનું નથી. જેટલા સત્યાગ્રહ આવશે ભલે બધાને જેલમાં પૂરવામાં આવે, જેલ ભરો આંદોલન કરો, હું જેલમાં જઈશ છતાં પણ તમારે તમારી કામગીરી જે છે એ બાકી રાખવાની થતી નથી. એટલે કે ફૂલચંદભાઈનો આ સંદેશ જે છે લોકોની અંદર નવી ભાવના જગાવી, લોકોને જાગૃત કર્યા. ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી, મણિલાલ કોઠારી આ બધા મહત્વના સત્યાગ્રહ જેલમાં હોવા છતાં પણ પાછળથી જે છે વઢવાણ કેમ્પમાંથી નવા જે છે ક્રાંતિકારીઓ વિરમગામ અને ધોલેરાની અંદર જે છે મીઠાના સત્યાગ્રહ એટલે કે મીઠાનો જે કાયદો જે છે એનો ભંગ કરવા માટે આવતા જ હતા. હવે એમાં આની પાછળ એક સરસ મજાની સ્ટોરી છે મિત્રો, તમને જાણવું ગમશે, કદાચ તમે નહીં સાંભળી હોય અને જે મિત્રોએ સાંભળી હોય તો તેમને રિવિઝન થઈ જશે.
હવે બન્યું એવું કે વિરમગામ જે રેલવે સ્ટેશન હતું એ બહુ મોટું હતું, એટલે દેખીતી રીતે જ જે છે કે જે રેલવે સ્ટેશન મોટું હોય ત્યાં અંગ્રેજોની ચોકીદારી વધારે હોય, અને એક વિરમગામની અંદર છે વણી રેલવે સ્ટેશન આવેલું છે, બરોબર. તો બન્યું એવું કે અંગ્રેજો જે છે એ વિરમગામ સ્ટેશન ઉપર જે છે સત્યાગ્રહીઓની ધરપકડ કરવા માટે પહેલેથી જ તૈયાર હતા. હવે બન્યું એવું કે વઢવાણ કેમ્પમાંથી સત્યાગ્રહીઓ આવ્યા, પરંતુ સત્યાગ્રહે પોતાની જે છે મગજનો અને યુક્તિઓનો ઉપયોગ કરીને તેઓ જે છે વિરમગામ રેલવે સ્ટેશને જવાને બદલે વણી રેલવે સ્ટેશન ઉપર ગયા. શા માટે? કેમ કે તે જગ્યાએ જે છે એ અંગ્રેજોની પહેરેદારી ખૂબ જ ઓછી હતી. તો તેઓ વણી સત્યાગ્રહે પહોંચ્યા, વણી સ્ટેશને પહોંચ્યા, ત્યાં પણ અંગ્રેજો પહોંચી ગયા. ત્યાં જઈને જે છે સત્યાગ્રહની ધરપકડ કરવામાં આવી, તેમને જે છે લાઠીમાર કરવામાં આવ્યો, તેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા, તેમને પાણી આપવામાં ન આવ્યું, સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યા, તેમને શિવંગું પીવડાવવામાં આવ્યું, તેમના વૃષણો દબાવવામાં આવ્યા. આવી બધી યાતનાઓથી જે છે આપણા સત્યાગ્રહીઓ જે છે એ વિરમગામ, ધોલેરા અને વણીના સ્ટેશન ઉપરથી જે છે આવી યાતનાઓનો ભોગ બન્યા. ત્યારે આપણને અત્યારે આઝાદી મળી છે. અત્યારે આપણને આઝાદી કે આમ સસ્તી નથી મળી ગઈ. તો એવા સમય દરમિયાન જયારે વિરમગામની સ્ત્રીઓને ખબર પડી કે આ સત્યાગ્રહીઓ ઉપર આટલો બધો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ્ત્રીઓ જે છે પાણીના બેડા લઈને સત્યાગ્રહને પાણી પીવડાવવા માટે નીકળી. તો તમે અંગ્રેજોની ક્રૂરતા જુઓ, તે સ્ત્રીઓને પણ મૂકવામાં ન આવી. મોટી ગાડીઓની હાઈબીમ લાઇટો સ્ત્રીઓ ઉપર કરવામાં આવી, સ્ત્રીઓ ઉપર કોરડા વીંજવામાં આવ્યા, તેમના પાણીના ઘડા તોડી નાખવામાં આવ્યા, સ્ત્રીઓને ચોટલો પકડીને ઢસેડવામાં આવી. આ ઉપરાંત તેમની કોખમાં જે બાળકો હતા તો એ સ્ત્રીઓના બાળકોને પણ ફેંકી દેવામાં આવ્યા, સ્ત્રીઓના કપડા ફાડી નાખવામાં આવ્યા. આ સુધીના જે છે અત્યાચારો અંગ્રેજો દ્વારા સ્ત્રીઓ ઉપર કરવામાં આવ્યા. છતાં પણ સત્યાગ્રહીઓ પોતાનો જે છે એ ધ્યેય ભૂલ્યા નહોતા. તેમને પોતાની કામગીરી જે છે અડગ રીતે જ ચાલુ રાખી હતી. હવે આવા સમય દરમિયાન જે છે એ ગાંધીજીએ અને સરદાર પટેલે પણ જે છે વિરમગામ અને ધોલેરાના જે સત્યાગ્રહીઓ હતા તેમને સંદેશ આપ્યો કે તમે જે આ કામગીરી કરી રહ્યા છો એ ખૂબ જ મહત્વની અને ખૂબ જ દ્રઢપૂર્વક કરી રહ્યા છો. ભગવાન તમને વધારેમાં વધારે શક્તિ આપે આ કાયદાઓનો જે છે ભંગને એટલે કે ભંગ કરવા માટે થઈને. મેં તો રાષ્ટ્રીય સ્તર ઉપર આ લડત ચલાવી છે, પરંતુ મારા બંને હાથ, મારા બંને બાજુઓ તરીકે જે છે તમે પોતાની કામગીરી બજાવી રહ્યા છો. તો તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, અને એથી તમે મીઠાના કાયદાઓનો ભંગ કરો. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો આ મીઠા સત્યાગ્રહની અંદર જે છે એ બે મહત્વના કવિઓ, એક તો ઝવેરચંદ મેઘાણી અને એક ફૂલચંદભાઈ શાહ. તો ફૂલચંદભાઈ શાહની તો ધરપકડ કરી લેવામાં જ આવી હતી. આ ઉપરાંત જે છે પહાડનું બાળક ગણાતા આપણા સૌરાષ્ટ્રના જે છે શૂરવીર, સૌરાષ્ટ્રના કવિ તરીકે જો અવ્વલ દરજ્જાનું સ્થાન ધરાવતું તો ઝવેરચંદભાઈ મેઘાણી. તો ઝવેરચંદભાઈ મેઘાણી પણ જે છે એવી કવિતાઓ રચતા હતા, એવી રચનાઓ રચતા હતા જેના દ્વારા સત્યાગ્રહીઓની અંદર પાનો ચડતો હતો. એટલે ઝવેરચંદ મેઘાણીની પણ જે છે એ ફૂલચંદભાઈ શાહની જેમ જ ધરપકડ કરવામાં આવી હતી, છતાં પણ તેમને પોતાની કામગીરી બંધ રાખી નહોતી. આ ઉપરાંત આપણે જોઈએ તો આ સત્યાગ્રહીઓએ આજે મીઠાના કાયદાનો ભંગ કર્યો, બરોબર. ગાંધીજીએ જે છે દાંડી યાત્રા કરી 13 માર્ચ 1930, ત્યાં મીઠાના સત્યાગ્રહનો જે છે એટલે કે મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો. તેની ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર પણ જે છે મીઠાના કાયદાનો સવિનય રીતે ભંગ કરવામાં આવ્યો. અને અંતે વિરમગામ અને ધોલેરાના જે સત્યાગ્રહો હતા એ સબળ રહ્યા, એટલે કે તે સફળ થયા. હવે મિત્રો કોઈ પણ ઘટના ઘટે તો તેના આપણને બે પાસાઓ જોવા મળે છે. પહેલું પાસું તેના સારા કારણો, અને બીજું પાસું જે છે તેની અંદરથી હવે આગળની પેઢીને શું લાભ થશે, બરોબર, તેની અંદરથી આપણને શું પ્રેરણા મળે છે. તો મિત્રો આ બંને સત્યાગ્રહો જે થયા, આ બધા નેતાઓએ જે છે પોતાની કામગીરી બજાવી, એની સાથે સાથે જે છે આ નેતાઓએ જે કઈ યાતનાઓ સહન કરવી પડી, તો આના કંઈક તો પરિણામો આવ્યા હશે ને, અને દેખીતી રીતે આના જે છે સારા જ પરિણામો આવ્યા છે. તો મિત્રો આપણે પરિણામોની વાત કરીએ તો પ્રથમ પરિણામ આપણે જોઈએ તો અહિંસા અને સહન શક્તિ. ગાંધીજીનું અમોઘ શસ્ત્ર એટલે કે અહિંસા અને સહન શક્તિ. વિરમગામ અને ધોલેરાના સત્યાગ્રહો જે છે સફળ થતા હવે આમ પ્રજાને ખબર પડી, અંગ્રેજોને પણ ખબર પડી કે ભારતીય પ્રજા જે છે કોઈ આમ પ્રજા નથી. તેમની અંદર જે છે અલગ પ્રકારની સહન શક્તિ રહેલી છે, તેમની અંદર અહિંસાનું તત્વ રહેલું છે. એટલે આપણે જે છે તેમને હવે મારવાથી કે બળજબરીથી તેમની ઉપર જે છે હવે વધારે સમય સુધી શાસન નહીં કરી શકીએ, અથવા તો આપણો અહીંયા કરવેરો જે છે તેમની ઉપર આપણે લાદી નહીં શકીએ. બીજું પરિણામ આપણે જોઈએ તો રાજકીય પરિણામ. રાજકીય પરિણામ શું આવ્યું કે અંગ્રેજોને હવે ભાન થઈ કે જો ભારતીય લોકો જે છે, ભારતીય સમાજ જે છે એ એક થશે તો અંગ્રેજોને તેમની સામે ઝૂકવું જ પડશે. તેના ઉદાહરણો આપણી સામે જ છે. ધોળનો ઝંડા સત્યાગ્રહ, ધોલેરા સત્યાગ્રહ, વિરમગામ સત્યાગ્રહ. આ ઉપરાંત બીજા ઘણા પ્રકારના સૌરાષ્ટ્રમાં સત્યાગ્રહો થયા છે, તો એની સામે અંગ્રેજોને ઝૂકવું પડ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જે રાજાઓ હતા, જે પ્રજા ઉપર અન્યાય કરવેરા નાખતા હતા, પ્રજાઓને અન્યાય કરતા હતા, તો તે રાજાઓને પણ તેમની સામે ઝૂકવું પડ્યું છે. તો આના ઉપરથી આપણને શું શીખ મળે કે પ્રજાની જો એકતા હશે, સમાજ એક હશે, તો તેના કારણે થઈને અંગ્રેજોને અને રાજાઓને પ્રજા સામે ફરજિયાત રીતે ઝૂકવું પડશે.
ત્યારબાદ મિત્રો જે છે આપણે આગળના પરિણામની વાત કરીએ તો આપણની જે આવનારી પેઢી છે, આવનારા જે હવે આની પછીના જે સત્યાગ્રહો થવાના હતા, તો લોકોને એક નવા પ્રકારની હોપ મળી કે જો લોકો એક થશે ને તો અંગ્રેજો સામે તો શું કોઈ પણ પ્રકારની આવી મહત્વની સત્તા હશે તો તેમની સામે લડીને પોતાના હકો જે છે એ મેળવી શકશે અને તેમને જે છે પોતાની સામે ઝુકાવી શકશે. તો મિત્રો આ આપણે વાત કરી વિરમગામ અને ધોલેરા સત્યાગ્રહની. આ ઉપરાંત સત્યાગ્રહનો જે છે બીજો અવનવો વિડીયો લઈને હું તરત જ તમારી સામે ટૂંક સમયની અંદર હાજર થઈશ. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વંદે, જય ભારત, જય હિન્દ.